નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી ઋતુની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની શરૂઆત સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલ્લી થઈ ગઈ છે। કહેવાતી સ્માર્ટ સિટીઓમાં વરસાદ આવતા જ કમરસમાં પાણી ભરાયા હોય તેવી સ્થિતિ પણ સામે છે। તો રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને મહાનગરોમાં તો જળબંબાકારની સ્થિતિ છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। ચોમાસાની શરૂઆત થતાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂલના લીધે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો। ગત મોડી સાંજે જે વરસાદ આવ્યો તેની અંદર પણ ઓઢવ વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને આ ઘટના કેવી થઈ અને દુઃખદ ઘટના જે છે પરિવારજનો તેમજ મિત્રો જે છે સ્થાનિક લોકો આપણી સાથે છે। અચ્છા, એ જણાવશો કે પંચાલભાઈનું જે પ્રમાણે દુઃખદ અવસાન થયું, આપણને કેવી રીતે માહિતી મળી? અમને રાત્રે ખબર પડી કે કોઈ છોકરાએ વિડીયો ઉતાર્યો હતો, એ વાયરલ થયો એટલે વાયા અમને ખબર। હું એમની પડોશમાં જ રહું છું એટલે પછી ત્યાં ગયા ફાયર બ્રિગેડવાળા, પણ ડેડ બોડી નીકળે એવું નહોતું એટલે સવારે એમને એ કર્યું। પણ આ મોટા ભાગે મ્યુનિસિપાલિટીની ફેલ્યોર છે। પતરા તો અત્યારે નામના સવારે લગાવ્યા કે પતરા કંઈ લાગાવ્યું હતું નહીં અને આટલા 1500 થી 2000 ઘરની વસ્તી છે, જો તમે ત્યાં આવું રાખતા હોય બેદરકારી, અને આજુબાજુ કેટલી સોસાયટી નાના બાળકો ફરતા હોય છે, આ તો એક નહીં બધા કેટલાય બનાવો બને, પણ આ કોઈ સિક્યોરિટી જેવું સિસ્ટમ હતી જ નહીં ત્યાં પાણીની। પતરા જે લગાવ્યા તમે અત્યારે જુઓ છો ને એ રાતોરાત લગાવેલા છે, પહેલાં હતું જ નહીં કંઈ। કે જે કોન્ટ્રાક્ટર હશે એની ભૂલ કે મ્યુનિસિપાલિટીના ઉપરના અધિકારીઓની ભૂલ, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતમાં આપણે તો આપણા પરિવારજનને ખોયા છે। સાચી વાત કીધી। આની પહેલાં બી અમારા પાડોશી પરેશભાઈએ જે કીધું કે રાતોરાત આ લોકોએ પાણી ખાલી કરાવડાવ્યું છે, તમે નહીં માનો સાહેબ, 2 કલાકમાં પાણી ખાલી થયું છે। આના પહેલાં અહીંયા 3 દિવસ પાણી રહેતું હતું, પાણી ખાલી નહોતું થતું। અત્યારે આ માણસને ઘરમાં કોઈ બાળક નથી, એની એક બેબી અને એક ભાઈ, બરાબર। આજે આ લોકોને કોર્પોરેશનની એક સૌથી મોટી ભૂલ કહેવાય અને જે તે કોન્ટ્રાક્ટર છે એને વરસાદની પહેલાં પાળ બાંધવો જોઈએ। અત્યારે આપણે પાળ બાંધી એનો કોઈ મતલબ નથી। આ લોકોએ રાતોરાત ત્યાં ખાલી કરાવીને અને આ જે લોખંડની બેરેક છે એ વહેલી સવારે 4 વાગે બાંધ્યું છે। ત્યાંના રહીશોએ અમને આવી જાણ આપી છે। અચ્છા, પરંતુ પરિવારના જે મોભી જતા રહ્યા છે એના પરિવાર એની પાછળ રહી ચૂક્યો છે। કોર્પોરેશન હજી એમ કહે છે કે અમે તપાસ કરીશું, પછી વળતર મળશે તો આપીશું। તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે, અમારા મિત્ર હતા, અમારા પાડોશી હતા, કમાવાવાળા ઘરમાં એક જ માણસ હતા, આમની નાની બેબલી છે, એટલે પરિવારનો આધાર હતો એ જ હતા। એટલે એમને અમે સરકારથી આ જ અમે માંગ કરીએ કે અમને વળતર અત્યારે આપવું જોઈએ। સુરક્ષાનું કાંઈ હતી ને, સુરક્ષા હું રાતે જોઈને કંઈ સુરક્ષા જોવા મળી જ નહીં અમને। ત્યાં કોઈ બોર્ડ મારેલા નહોતા, પતરા મારેલા નહોતા, તમે મીડિયામાં જુઓ છો ને સુરક્ષા હોતા ઘટના થવાની નથી। જાળી ફાળી હોય તો કોઈ બચાવી પણ શકે, પણ જાળી નથી એટલે ડાયરેક્ટ અંદર જતા રહ્યા। હા, જાળી મૂકેલી હોય તો બચી શકે। લોકો જે છે તેમાં દુઃખ પણ જોવા મળ્યું છે, કારણ કે એક વ્યક્તિ પોતાના મિત્ર હતા, કોઈના પાડોશી હતા, કોઈના સંબંધી હતા પરંતુ ભૂલ કોની છે તેની તપાસ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ એના પરિવાર જેને આક્રંદ કરતા મૂકી ગયા છે તેને વળતર થાય, તેને વળતર મળે તેવી માંગ પણ જે લોકો કરી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે નિષ્ફળ નીવડેલા પ્રી મોન્સૂન પ્લાનને લઈને તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ। સુરત ખાતે અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ તો જાણે આ વખતે સુરત શહેર કહો, અમદાવાદ કહો, રાજકોટ કહો, દરેક જગ્યાની ઉપર મહેરબાન બન્યું છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાની પોલ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર લોકો રોષ વ્યક્ત તો કરી રહ્યા છે, સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। શું સુરત મહાનગરપાલિકા આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી માટે સક્ષમ નહોતું કે તૈયાર નહોતું? કેટલાક સુરતી લાલાઓ હાલ આપણી સાથે જ આપણે લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, આપથી જાણવા માંગીશ, જે રીતના દરેક જગ્યાની ઉપર પાણી ભરાઈ રહ્યા છે, ખોદકામો ચાલી રહ્યા છે, ખાડા પડી ગયા છે, તકલીફ તો રહેતી હશે, શું લાગે છે, શું પાલિકા તૈયાર નહોતું? મેડમ, તમને એવું લાગે છે કે પાલિકા તૈયાર નહીં હતું? કેટલા વખતથી તો આ લોકો મોટું પ્લાનિંગ કરતા હતા
કે ભાઈ નવી પાઇપલાઇનો બિછાય છે, કેટલાક કિલોમીટરની પાઇપલાઇનો બિછાય છે, હવે કોઈ વિસ્તારમાં પાણી ભરાશે નહીં. આવી બધી વાતો તો અધિકારીઓ બૂમો પાડીને બધાને કહેતા હતા. છતાં પણ આજે તમે જુઓ કે દરેક જગ્યાએ પહેલાં નહીં ભરાતા ત્યાં પણ હવે તે વિસ્તારોમાં પણ પાણી ભરાય છે. જ્યાં નવા વિસ્તારો થયા છે, વેસુ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે. લિંબાયત કે તમારો હોડી બંગલા વિસ્તાર તો એ તો સમજો કે પહેલેથી પાણીમાં હોય છે. એ લોકોને આ વખતે ઉમ્મીદ હતી કે ભાઈ આટલા મહિનાઓથી જે પાઇપલાઇનો ખોદાયેલી છે, ખાડા ખોદાયા છે, તકલીફ સહન કરીશું તો ચોમાસામાં આપણને રાહત થશે. પણ પાછું તેનું તે જ થયું. આજે બોર્ડની પૂરકની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓને પણ કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો. એ લોકોના સમય પર એક્ઝામ હોલમાં પહોંચી શક્યા ને એમના માટે કોઈ વ્યવસ્થા કરાય ને એમના માટે કોઈ ગાઈડલાઈન ઇસ્યુ કરવામાં આવી. વિદ્યાર્થીઓ મા બાપો ગમે તેમ કરીને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર લઈ ગયા. અમુક જગ્યાએ તમે જોયું કે પ્રેગ્નન્ટ લેડીઝ છે, એકદમ તૈયારીમાં, પ્રસૂતિની તૈયારીમાં, એને પણ આ સુવિધા ન મળી. તો આટલા લાખો ને કરોડો રૂપિયાના ટેક્સો લોકો પાસે ઉઘરાવીને પણ જો સુવિધા ન મળતી હોય તો તંત્ર શું કરે છે? તમે જુઓ આજે લોકો દરેક વિસ્તાર એમ કે તરતું સુરત તરતું છે. એકચ્યુઅલી શું છે મેડમ કે સુરતી લાલા છે ને આપણા બહુ એકદમ પેલા નિરાંત છે. એ લોકોને કોઈ ફરક નથી પડતો. બધા આંધળા બેરા ને માય કાંગડા જેવા થઈ ગયા છે. કોઈ લોકોને તંત્ર સામે કે સરકાર સામે બોલવાની હિંમત નથી ને બોલવું નથી. બધાને તકલીફ જ સહન કરવી છે. ભલેને ટેક્સના પર હર વર્ષે ટેક્સનો વધારો થતો હોય, કંઈ પણ થતો હોય, લોકો બોલવા માટે તૈયાર નથી. એટલે આ બધું અધિકારીઓના પાપના લીધે લોકોને સહન કરવું પડે છે. ના હજુ પણ આપણે સહન કરવું જ પડશે. ભવિષ્યમાં પણ સહન કઈ પરિસ્થિતિ સુધરે એવું લાગતું નથી. કારણ કે આપણા ટેક્સના પૈસાના જે હંડર થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. કામગીરી ક્યાં છે? કાગળ પર છે ફક્ત કામગીરી. આ તમારી પાછળ જો આ 6 મહિનાથી મોહલ્લાના લોકો પરેશાન છે. હજુ આ વરસાદ વરસી રહ્યો છે ને ખાડાના ઠેકાણા નથી પૂરાવાના. અહીંયા આજે ગુરુવાર છે. લોકો આજે મણિભદ્ર મંદિરમાં દર્શને આવશે. એ લોકોને પણ કેટલી પરેશાની પડશે. લોકો ફરીને મંદિરે જવું પડશે. આ બધી પરેશાનીઓ છે મેડમ. કોઈ સંભાળવાવાળું નથી. તમે તંત્રની સામે કંઈ બોલો એટલે તમે વિરોધ એ થઈ જાઓ કે તમારા લોકો વિરોધ કરવા માગે કે આ સારા બોલે છે. પણ હવે મેડમ બધાએ બોલવું પડશે. જો નહીં બોલશું તો પછી હજુ પણ સહન કરવું પડશે. કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે તો ઘણો બધો સ્ટાફ છે. સ્ટાફની કોઈ કમી નથી. નાણાંની કે કોઈની પણ કોઈ કમી નથી. સંસાધનોની પણ કમી નથી. દરેક વસ્તુ છે. છતાં પણ આવી પરિસ્થિતિ હર વર્ષે આપણે સહન કરવાનું આવે તો આપણે સમજવું પડશે કે ભાઈ ક્યાં ચાલી રહ્યું છે, તંત્ર શું કરે છે. સુરત મહાનગરપાલિકા આપણા ટેક્સના પૈસા ક્યાં જાય છે એ આપણે જ વિચારવાનું છે. વાત સાચી છે, ટેક્સના પૈસા જાય છે ક્યાં? પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે એને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, ક્યાંક ખાડાઓનું સામ્રાજ્ય તો ક્યાંક અસુવિધાઓ. તો કેટલી જગ્યાએ લિંબાયતના મીઠી ખાડી પાસે એમરજન્સી ઊભી થાય પણ પાલિકાના ફાયર વિભાગ પાસે બોટ નથી હોતી, તો ક્યાંક બોટ નથી પહોંચતી કે પછી જે કર્મચારીઓ છે એ આરામમાં છે. શું માનો છો? સુરત મહાનગરપાલિકાનો 9,603 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ બજેટ છે અને એની અંદરથી 11% જેટલો બજેટ આ પ્રી મોન્સૂન કામગીરી માટે અને ફ્લડ માટે રાખવામાં આવે છે. તો દર વર્ષે આ જે બજેટ રાખવામાં આવે છે તે કોના માટે રાખવામાં આવે છે? આ દક્ષેશભાઈ દ્વારા હાલમાં જ જણાવવામાં આવે છે કે સુરત શહેરમાં હવે કોઈ પણ જગ્યાએ પાણી ભરાશે નહીં. પહેલા જ દિવસે મેયરશ્રીના આ જે વિષય છે, જે શબ્દો હતા એને કુદરતે નાકામ કરી દીધા. એવું લાગે છે આખું સુરત તરતું છે. કે મને એવું લાગતું હતું કે 2006ની ફ્લડ જેવા દ્રશ્યો દેખાતા હતા. તો પાણીમાં સુરત હતું કે સુરત પાણીમાં હતું એ મને કંઈ સમજાતું નથી. આ પાણી ઉતર્યા બાદ આજની તારીખમાં હવે દરેક જગ્યાએ તમે ખાડા જોઈ શકો છો. તો મેં તમારા માધ્યમથી, મંતવ્યના માધ્યમથી હું એક ટકોર કરીશ કે તમે દરેક લોકો સુરતીવાસીઓ પોતાના હાડકાના વીમા કરાવી લેજો. કારણ કે આ તંત્ર સુધરવાનું નથી. છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ લોકોના કોર્પોરેટર છે, એ લોકોના મેયર છે, છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોય તો બીજાની પર કોઈ રોષ ઠાલવી શકાય નહીં. કારણ કે આ તમારે જ શાસક પક્ષ તરીકે તમારે જ કામગીરી કરવી પડશે અને તમારે જ આની ઉપર જે કંઈ ધ્યાન આપવાનું આ કરવું પડશે. વાત સાચી છે. તંત્ર કામગીરી કરે તો પછી આ રીતના દ્રશ્યો કેમ સર્જાય? અત્યારે ઠેર ઠેર ખાડા, ઠેર ઠેર પાણીને લઈને ક્યાંક બૂમ પડી રહી છે. શું લાગે છે તંત્ર પ્રી મોન્સૂન માટે તૈયાર નહોતું? સુરત રાંદેર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ પાણી ભરાય છે. તંત્ર કોઈ બેદરકારીથી કામ લેતું નથી. આ તમે જોઈ રહ્યા છો 6 મહિનાથી ખાડા પુરાતા નથી. કોઈ કામ કરતું નથી. ફ્રોમ મોન્સૂનગીરી કોઈ કામ કરતું નથી. આપથી પણ વાત કરીને જાણવા માંગીશ, જે રીતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું લાગે પાલિકા કામ કરે છે? કામ તો ઓછું કરે છે ને ટાઈમ વધારે લાગે છે. આ છેલ્લા 20 દિવસથી આ રસ્તો આવું બંધ જ છે
આવતા જતા બધાને બહુ તકલીફ પડે છે. તમે જોઈ શકો રસ્તા ખાડાખડ ભરેલી છે એકદમ. 20 દિવસથી આ રસ્તો એકદમ બંધ છે ને કામ એક દિવસ કરે છે ને 2 દિવસ પાછળ ગેપ જાય, છુટ્ટી જાય છે એમ છે. એટલે ક્યાંક ને ક્યાંક કામ એક દિવસ થાય અને 2 દિવસ રજા પાડવામાં આવે, એને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. શાળાના વિદ્યાર્થીઓ જ્યાંથી જતા હોય, આ પ્રી મોન્સૂન પહેલાની કામગીરી છે, પરંતુ મોન્સૂન આવી ગયું, વરસાદ શરૂ થઈ ગયો, લોકો હેરાન થઈ રહ્યા છે. છતાં પણ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ ચાલુ વરસાદે પણ ખાડા ખાબોચિયા હજી સુધી જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ક્યાં ખાડા ખોદીને ત્યાં માટી ઉપર ચડાવવામાં આવી છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. પાણીઓ જ્યાં જ્યાં ભરાઈ રહ્યા છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. અધિકારીઓ તો કામે લાગ્યા છે, કર્મચારીઓ ફિલ્ડમાં દેખાઈ રહ્યા છે, છતાં પણ કામગીરીની ઉપર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુની જરૂર પડી રહી છે, ક્યાંક ખાવા પીવા માટે ફાંફા પડી રહ્યા છે. સુરતની સુરત આ વખતે જો બગાડી હોય ને તો તંત્રની આળસે બગાડી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે વરસાદે ખોલેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. મોન્સૂન એટલે ચોમાસું શરૂ થઈ ગયું. ગત ચોમાસાએ વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું અને વડોદરા શહેરનો 70% જેટલો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો હતો. ત્યારે જે રીતના સુરત બદલાઈ ગઈ છે, શું વડોદરામાં વરસાદ પડે તો પરિસ્થિતિ કેવી હશે? વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તો કેવી થઈ છે? અને જો પ્રી મોન્સૂનની કામગીરી સારી રીતના નથી થઈ તો જવાબદાર કોણ છે? આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના સભાસદ એટલે કોર્પોરેટરો પણ છે અને નાગરિકો પણ છે. આપણે પહેલા જેમની પ્રી મોન્સૂનની કામગીરી કરાવવાની જવાબદારી છે એવા કોર્પોરેટરને પૂછીશું, શું સુરતની વરસાદમાં સુરત બદલાઈ ગઈ, વડોદરામાં શું પરિસ્થિતિ રહેશે? વડોદરાની અંદર ગયા વર્ષે જે પૂર આવ્યું એના પછી સરકારે 1200 કરોડની જાહેરાત કર્યા પછી જે પ્રોજેક્ટો લીધા છે, પ્રોજેક્ટો સત્તા પક્ષ દ્વારા, અધિકારીઓ દ્વારા પૂરા કરવામાં નથી આવ્યા. ગયા વર્ષે જે વરસાદ પડ્યો એવો વરસાદ આ વખતે પડશે તો ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ વડોદરા શહેરની થવાની છે. એટલે હમણાં જે છેલ્લી સામાન્ય સભા હતી એમાં પણ વરસાદની અંદર જે વરસાદની કામગીરી કરવી જોઈએ ચોમાસાની અંદર, એના કામગીરી માટે સત્તા પક્ષને પ્રશ્નો પૂછવામાં આવ્યા તો જવાબ આપી શકતા નથી. એટલી ખરાબ વડોદરાની પરિસ્થિતિ છે. એટલે ગયા વર્ષ જેવો વરસાદ અહીંયા પડશે તો વડોદરાની જે પરિસ્થિતિ છે ગયા વર્ષ કરતાં પણ ખરાબ થશે એવું લાગે છે. પ્રી મોન્સૂનની કામગીરી કરાવવાની જવાબદારી તમારી છે કોર્પોરેટર તરીકે, તમે કરાવી શક્યા છો ખરા? વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે જુઓ કે દર વર્ષે એકની એક જ પરિસ્થિતિ ઊભી થાય. વિશ્વામિત્રીની કામગીરી કરવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ ગયો છે. અમે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે પ્રશ્ન પૂછતા હોય, રજૂઆતો કરતા હોય, ત્યારે માત્ર ને માત્ર આ સત્તાધીશો ભ્રષ્ટાચાર કરવામાં અને વડોદરાના નાગરિકોને ફરી પૂરની પરિસ્થિતિમાં મૂકી દેવામાં જ માનતા હોય છે. તમે જુઓ કે અમે વારંવાર વિશ્વામિત્રી હોય, ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય, મસિયા કાંસ હોય, આ તમામની સફાઈની જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે. ફરી એક વખત જો 4 થી 5 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં પડે તો ફરી આ વડોદરા શહેર પૂરની પરિસ્થિતિમાં મુકાઈ જાય એવી હાલત છે. અમે કોર્પોરેટર તરીકે કાયમ લડીએ છીએ, આની રજૂઆતો કરીએ છીએ. પ્રી મોન્સૂનની કામગીરી માટે અમે વારંવાર ધ્યાન દોરીએ છીએ, પરંતુ આ તંત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો અને એની સામે જે અધિકારીઓ છે એમની સાથે એ અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નથી આ તંત્રનો. એના કારણે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ હોય છે. આ હકીકત અને બતાવવાની વસ્તુ અલગ છે. માત્ર ભ્રષ્ટાચાર, એક બાજુ ભ્રષ્ટાચાર કરો ને એક બાજુ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર. એટલે પ્રી મોન્સૂનના નામે આ વડોદરા શહેરમાં આ શાસકો કઈ કામગીરી કરી નથી શક્યા. એ નક્કી છે. પ્રી મોન્સૂનના નામે 0 કામગીરી થઈ છે અને માત્ર ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર થયો. પ્રી મોન્સૂનની કામગીરીમાં વરસાદી કાંસોને બધું સફાઈ કરવામાં આવી છે, કરોડો રૂપિયા ખર્ચવા કરવામાં આવે છે અને અત્યારે સત્તાધારી પક્ષ સંતુષ્ટ છે. તમે આની કામગીરીને કેવી રીતના જુઓ છો? હું તદ્દન વાહિયાત શબ્દમાં કહું છું, પ્રી મોન્સૂનની કામગીરી એટલે શું? માત્ર કાગળ પર લખવાની કામગીરી.
વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી મને બતાડે. જે જૂના કાંસો છે એ ત્યાંના ત્યાં જ રહેલા છે. કોઈ પણ કાંસને સાફ કરી અને પાણી દમદાર જાય એવી કોઈ પણ જગ્યા બનાવવામાં નથી. આ પ્રી મોન્સૂનની કામગીરી એટલે કાગળ ઉપરની કામગીરી છે. માત્ર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને બીજું, આ વરસાદના લીધે જે ખાડાઓ પડ્યા છે, હવે ખાડાઓ મોતના સાગર થઈ ગયા છે. પરમ દિવસે એક રિક્ષા ડ્રાઈવર મરી ગયો એક આ ખાડામાં પડીને. એટલે આ પરિવાર આ પ્રી મોન્સૂન આ મોન્સૂનની અંદર એવી મોટી આફત આવવાની છે કે ગયા વખતે 5,000 કરોડ નુકસાન થયું હતું, હવે 15,000 કરોડ નુકસાન થશે. ગયા વખતે 85% વડોદરા શહેર પાણીમાં હતું, આ વખતે 95% શહેર મોન્સૂનના સિઝનની અંદર પાણીની અંદર છે, એવું મારું માનવું છે. આપણે અન્ય નાગરિકને પૂછીએ, શું કહો છો, વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો? વડોદરા સેવા સદન નહીં, મારા મત પ્રમાણે વડોદરા મેવા સદન છે. વડોદરા મેવા સદન છે. વિશ્વામિત્રી નદી સર્પાકારમાં જતી નદી છે. કોર્પોરેશનના અધિકારીઓને, કમિશનરને બધાને આંખે ઉડીને વળગે એવું છે. વિશ્વામિત્રી પર થયેલા દબાણો તોડવાની જગ્યાએ એ અન્ય કાંસોને અન્ય જગ્યાએથી વાળવાની કોશિશ કરે છે. એ ભૂખી કાંસનું જે રીરૂટ કરવાનું નક્કી કર્યું હતું ત્યાં જ મારું ઘર આવ્યું છે. એ રીરૂટ કરે તો મારા ઘરે ગઈ વખતે 1 ફૂટ પાણી ભરાયું હતું, આ વખતે 5 થી 7 ફૂટ પાણી ભરાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવી છે. એટલે આ લોકોને ખાલી કાગળ ઉપર બતાવવું છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ. તમે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય તો આખું વરસ કરો છો શું? કાંસોની સફાઈ તમે ચોમાસા વખતે જ કરો છો. અંદર ઝાડી ઝાખરા હોય છે. વિશ્વામિત્રીમાં તમે ગટરનું પાણી ઠાલવો છો. હાઈવેની પેલી બાજુથી તમે જોશો તો વિશ્વામિત્રી એકદમ ચોખ્ખી છે, અંદર આવતા ગટર ગંગા થઈ જાય છે. એટલે આ ભ્રષ્ટ શાસકોને ખરેખર આખું વર્ષ દરમિયાન કામ કરવાની જરૂર છે. જ્યારે આગ લાગે ત્યારે ખાડો ખોદીને પાણી કાઢવાની જરૂર નથી. એટલે આગ લાગે છે ત્યારે જ કૂવો ખોદવા નીકળે છે. આપણે અન્યને પૂછીએ, શું કહો છો, મેયર, ચેરમેન, તમામ લોકો પ્રી મોન્સૂનની કામગીરીથી સંતુષ્ટ છે? પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો ગયા વખતે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું તો આ લોકોને કામગીરી કઈ કરવી, ગટરો સાફ કરીને મૂકી દેવા, નદી પહોળી કરવી. જે નદી પહોળી કરી છે એનો વિસ્તાર તમે જોશો અત્યારે થોડાક પાણીમાં પાણી આખું નદીમાં ભરાઈ ગયું છે. ગયા વખતે જ્યારે પૂર આવ્યું 20 જે બોટ હતી એ ત્યાં દરજીપુરા પડી રહી, પણ એનું સમારકામ થયું નહીં અને એને લોકો માટે ખુલ્લી રાખવામાં આવી નહીં. અત્યારે પણ એ 20 બોટ ત્યાં સડી રહી છે. જો વહેલી તકે એ 20 બોટને ત્વરિત એને સરખી કરવામાં આવે તો વડોદરા શહેરમાં જ્યારે પૂર જેવું સંકટ જો ભવિષ્યમાં પણ આવે તો એમના જે પ્રી મોન્સૂનની કામગીરી છે એના પર સવાલ ના ઉઠે. તો જે જનતા પોતાનો વેરાનો ટેક્સ ભરી રહી છે, જે જનતા દરેકે દરેક વેરાઓ ચૂકવી રહી છે કોર્પોરેશન, તો કોર્પોરેશનના પ્રથમ નાગરિક એવા મેયરની જવાબદારી છે કે વડોદરા શહેરમાં પૂર આવે, વધારે પ્રમાણમાં વરસાદ આવે તેમને પહોંચી વળવા માટે કેવા સાધન સામગ્રી હોવા જોઈએ. જ્યારે એમના સ્થાયી સમિતિના અધ્યક્ષ એવું કહેતા હોય કે ટ્યુબવેલ અને બોટ તમારે જાતે લાવી જોઈએ, તો આ એક ભ્રષ્ટ ભાજપ સરકાર સામે એક પ્રશ્ન ઉભો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં તમે કર્યું તો કર્યું શું, અને એ વરસાદ જ્યારે આવશે તો કેટલી બોટો આપણી પાસે છે એ પણ જાહેરાત કરવી જોઈએ. એટલે તમામ નાગરિકોનો એક સૂરનો મતલબ કાઢીએ તો વડોદરા શહેરના સંસ્કારી નગરજનોને નવનાથ જ બચાવી શકશે તેવો મત છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.